મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં તો બધા વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી હેપી જન્માષ્ટમી. દ્વારિકાનો નાથ ભગવાન કૃષ્ણનો સરસ મજાનો જન્મદિવસ એ 2 દિવસ પહેલાં જ ગયો. પહેલી વખત એવું બન્યું હશે કે ભગવાન કૃષ્ણના જન્મદિવસની ઉજવણી એ ઉત્સાહભેર ન થઈ, અને ન થઈ એનું કારણ આપ સર્વે જાણો છો, હું પણ જાણું છું, તમે પણ જાણો છો. પણ એ તો ઈશ્વરને હાથની વાત છે. ઉપરવાળો કુદરત દ્વારિકાનો નાથ એ શું વિચારીને બેઠો હોય એ તો આપણને ખબર નથી. પણ એક વાત મિત્રો યાદ રાખજો, ઈશ્વર કાયમને માટે દુઃખ નથી આપતો. જેમ કાયમને માટે સુખ નથી આપતો, એમ જીવનમાં સુખ અને દુઃખ એ એક પરંપરા છે, એક રિવાજ છે, એ ચાલતી આવતી એક પરિસ્થિતિ, એક સંજોગ છે. પણ આ પૃથ્વી લોક ઉપર ઘણા બધા ભગવાનો એને આપણે જોઈએ છીએ. ક્યાંય શિવને જોઈએ છીએ, ક્યાંય રામને જોઈએ છીએ, ક્યાંય ભગવાન સાંઈ બાબાને જોઈએ છીએ, ક્યાંય જલારામ બાપાને જોઈએ છીએ, ક્યાંય ગજાનંદને એટલે કે ગણપતિને જોઈએ છીએ. આમ અઢળક ભગવાનોને આપણે જોઈએ છીએ. પણ જેટલા ભગવાનોએ અવતાર લીધો ને, એ ક્યારેય કોઈ જગ્યાએ એવું નથી કીધું કે હું ભગવાન છું. હંમેશને માટે તો એમ જ બોલે છે કે હું તો એક ભક્ત છું, એક ઈશ્વરનો બનાવેલો ઇન્સાન છું. જ્યારે મહાભારતની રચના કરવામાં આવી, મહાભારત રચાતું હતું, મહાભારતની શરૂઆત હતી, ત્યારે અર્જુન એ ભગવાન કૃષ્ણની પાસે હોય છે. ત્યારે આ પૃથ્વી લોક ઉપરનો પહેલો ઈશ્વર, પહેલો ભગવાન, એ ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે હે અર્જુન સાંભળી લે. શું કહે છે? હે અર્જુન સાંભળી લે, આ પૃથ્વી લોક ઉપરનો ભગવાન તો હું જ છું. આવું કોણ કહે છે? ભગવાન કૃષ્ણ કહે છે. અને આ પૃથ્વી લોક ઉપરનો જો સારામાં સારો ઈશ્વર થઈને આવનારો જો વ્યક્તિ હોય તો એ હતો ભગવાન કૃષ્ણ. કેવી અદ્ભુત એની ઘટનાઓ હોય. ક્યાં જેલમાં એનો જન્મ થાય, પોટલામાં સુંડલામાં એને લઈને આવે, કેટલો બધો વરસાદ હોય, કેવી કેવી પ્રકારના શ્રાપ આપેલા હોય, આ દીકરાનું અવસાન થઈ જશે, અને આ ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે, કનૈયાના દર્શન કરવા માટે ભગવાન શિવ આવે. મા યશોદા ના પાડે, હું મારા દીકરાના દર્શન નહીં કરવા દઉં. અને એ ભગવાન શિવ એમ કહે છે કે હું જ્યોતિષ છું. તમે પણ સાંભળ્યું છે, સરસ મજાનું ગીત ત્યારે રચવામાં આવે છે, નગર મેં જોગી આયા આકે અલગ જગાયા. તો ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે ખુદ શિવને જો આવવું પડતું હોય તો એ ભગવાન, એ કૃષ્ણ, એ દ્વારિકાનો નાથ એ કેવું અદ્ભુત હશે. એનો રાધા સાથેનો પ્રેમ, સુદામા સાથેનો પ્રેમ, મીરા સાથેનો પ્રેમ, રૂકમણી સાથેનો પ્રેમ, આ અદ્ભુત છે. રામાયણ વાંચીએ એમાંથી શીખવા મળે, એનાથી ઘણું બધું અઢળક બધી બાબતો માટેની જો કંઈ માહિતી મળી રહે તો એ ભગવાન પોતાના હાથે રચિત છે, એ શ્રીમદ ભાગવત ગીતામાંથી મળે છે. ભગવાન કૃષ્ણએ એમાં બોલેલા શબ્દનો સમાવેશ થાય છે. જીવનમાં કોઈ રસ્તો ન મળે, એ રસ્તો ગીતામાંથી મળી રહે. તો આમ ઘણા બધા ઉપદેશો આપનારો ભગવાન એ કૃષ્ણ હતા. અને એ સરસ મજાની જિંદગી હતી એની, ટકાટક એની લાઈફસ્ટાઈલ હતી. અને એનું ક્યાંય ફોટોગ્રાફ્સ તમે એવો નહીં જુઓ કે ભગવાન ગુસ્સે હોય. ભગવાને સરસ મજાનું પોતાનું મુંગટ પહેરેલું છે,
સરસ મજાના શણગારો ધારણ કરેલા છે. એ તો હવે આપણે કહીએ, જેથી ભગવાન કાનુડો હતો તેથી સરસ મજાનો જ લાગતો હતો, તેથી એ સરસ મજાના જ કપડાં પહેરતો હતો. તો કહેવાનો મારો અર્થ એ છે કે એ ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની આપ સર્વોને મારી હૃદયપૂર્વકથી શુભેચ્છા. હવે આપણે શરૂ કરીએ છીએ આપણું ભણવાનું. લાસ્ટ લેક્ચરમાં મેં તમને એમ કીધું હતું કે આપણે ત્રીજો પાઠ ભણવાનો છે. આજ ત્રીજા પાઠની શરૂઆત કરીએ. તો ત્રીજા પાઠમાં શું ભણવાનું છે, પહેલાં તો આપણે એ જોશું આ પ્રકરણમાં શું શીખશું. તો પહેલું છે કંપનીનો અર્થ અને લક્ષણો. બીજું છે કંપનીના લક્ષણો. જો પહેલું છે કંપનીનો અર્થ અને વ્યાખ્યા. બીજું છે કંપનીના લક્ષણો, એટલે કે કંપનીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, એના લક્ષણો કેવા હોય એ. એના પછી ત્રીજું છે કંપનીની સ્થાપના વિધિના તબક્કા. જો આ છે ને IMP છે, એટલે કે પરીક્ષામાં પૂછાયું છે. હવે પહેલો તબક્કો એટલે કે સ્થાપના પહેલાંનો તબક્કો. કંપનીની સ્થાપના થાય એ પહેલાં શું શું કરવું પડે. તો પહેલું છે ધંધો સ્થાપવાનો વિચાર. બીજું પ્રાથમિક તપાસ. ત્રીજું વિગતવાર તપાસ. ચોથું સંસાધનોની સગવડ. સંસાધનો એટલે સાધન સામગ્રી, એ સગવડતા મળી રહેશે કે કેમ. અને એના પછી છે નાણાકીય વ્યવસ્થા. કોઈ પણ ધંધાની શરૂઆત કરવી હોય તો પૈસાની જરૂર તો પડે ને ભાઈ. તો અહીં તો તમારે શરૂઆત કરવાની છે કંપનીની. તો શેની જરૂર પડે? નાણાંની. પણ આ નાણાં કેટલા પ્રમાણમાં જોઈએ? તો કે વધુ પ્રમાણમાં. આગળ નોંધણીનો તબક્કો. કંપનીની શું કરવામાં આવશે? નોંધણી, સ્થાપના કરવામાં આવશે, એટલે કે છે નોંધણીનો તબક્કો. એમાં ભણવાનું છે આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિને સોગંદનામું, નિવેદનો અને અન્ય કંપનીના હિત અંગેની જાહેરાતો. આ બધી બાબતો પણ પૂછાય એવી છે. એટલે આ બાબતો પણ કેવી છે? IMP છે બધું સહેલું સરળ, પણ થોડું અટપટું છે. અટપટું એટલે છે કે તમે કોઈ દી તમારી લાઈફમાં આ શબ્દ સાંભળ્યો જ નથી, આવેદનપત્ર. તમે તમારી લાઈફમાં નિયમનપત્ર સાંભળ્યો જ નથી. તમે તમારી લાઈફમાં સંચાલકોનો શબ્દ સાંભળેલો નથી. તમે નિવેદન શબ્દ સાંભળેલો નથી. હવે એ બધુંય મારે તમને ભણાવવું છે, એટલા માટે થોડુંક અટપટું લાગે, થોડુંક અઘરું લાગે. પણ પાઠની શરૂઆત કરીએ. સમજાઈ જાય એવું છે, સહેલું છે. ન સમજાય ત્યાં ટેલિફોન નંબર આપણે સાહેબના રાખેલા છે, ગમે ત્યારે આપણે ફોન કરી શકીએ છીએ. એટલા માટે પાઠની શરૂઆત. સૌથી પહેલું પ્રસ્તાવિક. વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. અનુકૂળ, પ્રતિકૂળ, મજા આવે એવું, એને કહેવાય અનુકૂળ. જો ભાઈ વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે, વિશાળ એટલે મોટા પ્રમાણમાં વેપાર ધંધો કરવો હોય તો કંપની સ્વરૂપ એ અનુકૂળ છે. વિશાળ વાણિજ્યમાં જો કોઈ વસ્તુ અનુકૂળ હોય તો એ કંપની સ્વરૂપ છે. કંપનીની શરૂઆત કરવામાં આવશે તો શું થશે? તો કે સારી રીતે વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં એનો સમાવેશ થઈ શકશે. એટલે કે છે કે વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. અનુકૂળ છે, એડજસ્ટમેન્ટ થઈ જાય એવું છે. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. જો મિત્રો અગાઉ પણ આપણે ભણી ગયા, એમ છતાં હું ફરી પાછું તમને યાદી આપી દઉં. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કૃત્રિમ એટલે માનવ સર્જિત, વ્યક્તિ દ્વારા બનાવેલું, એને કહેવાય કૃત્રિમ. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે એવું શું કામ કહેવાય? તો કે જેમ કોઈ પણ વ્યક્તિ પોતાના નામે જમીનની ખરીદી કરી શકે. જો મારું નામ, દાખલા તરીકે મારું નામ અત્યારે ભગત છે, ભગત. તો મારી મમ્મીએ નામ મારું રાખ્યું ભગત, એટલે ભગતના નામે, એટલે કે મેં મારા નામે જમીનની ખરીદી કરી, એટલે ભગતના નામનો દસ્તાવેજ થયો હતો કે હા
તો હું વ્યક્તિ છું તો મારા નામનો જ થાય ને. હું મજાક કરો એ હું મજાક કરો. ભગતના નામે દસ્તાવેજ થયો, હાલો કાંઈ વાંધો નહીં. એવી જ રીતે હું ગમે એની સામે દાવો કરી શકું કે ભગતે દાવો કર્યો આ ભાઈની સામે, તો થઈ શકે? હા, કરી શકું ને. કારણ કે હું ભગત છું, ઇન્સાન છું, વ્યક્તિ છું. વ્યક્તિને સામે દાવો કરી શકે. હું કોર્ટમાં જાઉં, પોલીસ ચોકીએ જાઉં, એફઆઈઆર ફડાવું, હું ગમે એ કરું. મને મજા આવે એ કરું, હું ઢીકા પાટા મારું, ગમે એ કરું, હું માણા હું ને હું બધું કરું. તો કહેવાનો અર્થ એ છે કે વ્યક્તિ કોઈની સામે દાવો માંડી શકે, વ્યક્તિ પોતાના નામે જમીનની ખરીદી કરી શકે, વ્યક્તિ આવું કરી શકે. એમ મિત્રો, કંપની પણ આવું કરી શકે. કારણ કે કંપનીને મળેલું છે કૃત્રિમ વ્યક્તિત્વ, એટલા માટે કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું હોવાથી કંપની પણ જમીનની ખરીદી કરી શકે. કંપની પણ કોઈની સામે શું કરી શકે? દાવો. શું કરી શકે? દાવો માંડી શકે. સમજાય છે? હા કે ના? આગળ, તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. ઓહો, કોનું? તો કે કંપનીનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. એની મેળે આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. અસ્તિત્વમાં આવવા માટે તેની વિધિ જટિલ અને લાંબી છે. કોની? તો કે કંપનીની વિધિ લાંબી અને જટિલ છે. આ કોઈ નાનો ધંધો નથી. તમે ડોલ ડબલા લઈને ધંધો શરૂ કરી દીધો તો હાયલું જાય એવું આમાં ન હાલે ભાઈ. આમાં તો તમારે ઘણા બધા વિધિમાંથી પસાર થવું પડે, ઘણી બધી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. તમારી પાસે ઘણા બધા પૈસા હોવા જોઈએ તો અને તો જ તમે કંપનીની શરૂઆત કરી શકો. અન્યથા તમે કંપનીની શરૂઆત કરી શકો નહીં. વૈયક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. વૈયક્તિક માલિકી, જો વૈયક્તિક માલિકી કોને કહેવાય મિત્રો? યાદ રાખજો, એક જ વ્યક્તિ દ્વારા કોઈ પણ ધંધાની શરૂઆત થાય એને કહેવાય વૈયક્તિક માલિકી. એક જ વ્યક્તિ દ્વારા કોઈ પણ ધંધાની શરૂઆત થાય એને કહેવાય વૈયક્તિક માલિકી. એના પછી ભાગીદારી પેઢીનું સ્વરૂપ વૈયક્તિક માલિકી કરતાં વિસ્તૃત છે. જો વૈયક્તિક માલિકી એટલે કે એક જ વ્યક્તિ દ્વારા કોઈ ધંધાની શરૂઆત થાય એને કહેવાય વૈયક્તિક માલિકી. હવે ભાગીદારી પેઢી, ભાગીદારી પેઢી એટલે શું? બે કે તેથી વધારે, પણ વધારે એટલે 50, 50થી વધારે નો હાલે. હા, સમજી ગયો. બે કે તેથી વધારે એટલે કે 50 વ્યક્તિ સુધી જો ધંધો સાથે મળીને કરવામાં આવે તો એને ભાગીદારી પેઢી કહેવાય. એલા પહેલાં એકલો ધંધો હું કરતો તો એને વૈયક્તિક માલિકી કહેવાય. મારા ધંધામાં કચરો હું કાઢું, અગરબત્તી હું કરું, છાપું હું લઈ આવું, માલ સામાન હું લઈ આવું, ખરીદી હું કરું, વેચાણ હું કરું, પેકિંગ હું કરું, લુવાનું ધોવાનું બધું હું જ કરું. અને ભાઈ મને નુકસાની જાય તો મારી, ચોરાઈ જાય તો મારું, લૂંટાઈ જાય તો મારું, પલરી જાય તો મારું. કારણ કે વૈયક્તિક માલિકી છે. કાંઈ પણ થાય તો મારું. પણ હું એકલો નહોતો પૂગી શકતો, થાકી જતો તો, લોથપોથ થઈ જતો તો, અરે હેરાન પરેશાન થઈ જતો તો, એટલે મેં મારી હારે મારા મિત્રને લીધો. આ હું ને મારો મિત્ર બંને ભેગા થઈને ધંધાની શરૂઆત કરી. આ ધંધાનું નામ આપ્યું ભાગીદારી પેઢી. હવે લૂંટાય તો 50%, ચોરાય તો 50%, પલરી જાય તો 50%, કોઈ લઈ જાય તો 50%, નફો 50%, હંજવારી 50%, પતા 50%, ખરીદી 50%, નફો 50%, ખોટ 50%, બધું 50%. એને કહેવાય ભાગીદારી પેઢી. હવે કે છે ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે. એનો અર્થ એવો થાય ફરજિયાત નથી. એટલે કે તમારે નોંધણી કરાવી તો કરાવાય, ન કરાવી તો હાલે. જો અહીં શું કે છે? ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત નથી, એટલે કે મરજિયાત છે. તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. જો મિત્રો યાદ રાખજો, કંપનીની સ્થાપના વિધિ કેવી છે? લાંબી છે, અટપટી છે, એટલે કે તરત કોઈના મગજમાં બેસી જાય એવી નથી. આ તો ખર્ચાળે છે, લાંબી છે, અટપટી છે અને ખર્ચાળ છે. કંપનીની જોગવાઈનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે. જો અહીં શું કહે છે કે કંપની ધારાની જોગવાઈનું પાલન, કંપની ધારાના જે રૂલ્સ રેગ્યુલેશન છે એનું પાલન કરવું પડશે. અને એવી જ રીતે જરૂરી દસ્તાવેજોની નોંધણી ફરજિયાત કરવી પડશે. કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડશે અને કંપની અસ્તિત્વમાં આવે છે. આ રીતે કંપની અસ્તિત્વમાં આવે એટલે કે આ તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી કંપની અસ્તિત્વમાં આવે. એમનેમ કંપની અસ્તિત્વમાં આવતી નથી. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક, પ્રવર્તક, પ્રમોટર તરીકે ઓળખવામાં આવે. જો મિત્રો એક માર્કમાં પૂછાશે કંપનીની સ્થાપના કરવાવાળો વ્યક્તિ એને શું કહેવાય? તો એને સ્થાપક કહેવાય, એને પ્રયોજક કહેવાય, એને પ્રવર્તક કહેવાય, જેને અંગ્રેજીમાં કહેવાય પ્રમોટર. બાકી એને ગુજરાતીમાં કહેવાય સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક.
ઓકે મિત્રો, મગજમાં બેસી જાય વાત. કોઈ પણ વ્યક્તિ કંપની સ્થાપે છે તો એને સ્થાપક કહેવાય, એને પ્રયોજક કહેવાય, અથવા તો એને પ્રવર્તક કહેવાય. એના પછી આગળ આપણને સમજાવે છે અર્થ. કેનો અર્થ છે? આ તો કંપનીનો જ હોય ને, વાત કંપનીની જ થાય તો એનો જ અર્થ હોય ને. એમાં હું પૂછો તમે, અરે બાપ રે બાપ, તમારે ક્યાંય પૂછવાનું જ છે, કારણ કે એ તો તમને ખબર જ છે. આગળ તો અર્થમાં કે છે કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી. કાયદાકીય અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી. કેનો? કંપનીનો. બ્રિટિશ કોમન લો. બ્રિટિશ કોમન લો એટલે કે બ્રિટિશ રાજ્યનું જે કોમન લો હતું, ત્યારનું જે બોર્ડ હતું, ત્યારનો જે કાયદો હતો, એ મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય. કાં તો કંપનીને કાયદાકીય વ્યક્તિ કહેવાય અને કાં તો કંપનીને કૃત્રિમ વ્યક્તિ કહેવાય, એવો એનો અર્થ થાય. બ્રિટિશ કોમન લો એટલે કે ત્યારનું લો હતું, ત્યારનું બોર્ડ હતું, ત્યારે એવું કહેવાતું કે કંપનીને કાયદેસરની કાયદાકીય વ્યક્તિ કહેવાય અથવા તો કૃત્રિમ વ્યક્તિ કહેવાય. કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ પર કોઈ જ અસર પડતી નથી. અરે મિત્રો, કંપનીનો સ્થાપક ગુજરી જાય ને તો એ કંપનીના અસ્તિત્વમાં કાંઈ ફેર પડતો નથી. હું તમને ખાલી એટલું જ કહું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એની સ્થાપના કોણે કરી હતી? તો ધીરુભાઈ અંબાણીએ. ધીરુભાઈ અંબાણીએ સ્થાપના કરી હતી. ધીરુભાઈ અંબાણી અત્યારે પૃથ્વીલોક ઉપર છે નહીં, એ તો ગુજરી ગયા, એ તો રનઆઉટ થઈ ગયા. અરે ધીરુભાઈ અંબાણી ગુજરી ગયા, રનઆઉટ થઈ ગયા, તો એ કંપની તો ચાલે ચાલે ચાલે. અને ક્યાં ચાલે? કંપની તો વિશ્વ લેવલે કામ કરે, એ તો દોડે જ છે ભાઈ, એમાં કાંઈ ફેરફાર નથી ભાઈ. એનો અર્થ એવો થાય કે રિલાયન્સ કંપની હજી ચાલે છે. એનો અર્થ એવો થાય કે એનો સ્થાપક નથી તો એ ચાલતી હોય, તો સભ્ય ન હોય તો હું ફેર પડે? સભ્ય ન હોય તો કંપની તો ચાલે જ ને, કંપનીને હું સમજાય છે. આગળ તો કે છે કે ભાઈ કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી, એનાથી ને કંઈ ફેર પડતો નથી. વ્યાખ્યા. શેની વ્યાખ્યા? તો કે જગ જાહેર છે, અમારી ગલીના ગલુડિયાઓને ખબર છે કંપનીની વ્યાખ્યા. કંપની ધારા 2013 પ્રમાણે, કંપની એટલે એવી કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. જો અહીં શું કે છે? કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે, 2013 કંપની ધારો છે એ પ્રમાણે સ્થપાયેલી, અથવા 2013ના પહેલાંના કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી, એટલે કે 2013 પહેલાંનો જે કાયદો હતો એ મુજબ સ્થપાયેલી, એને કહેવાય કંપની. હાલો હાલો હાલો, આ વ્યાખ્યા 1 માર્કમાં પૂછાઈ શકે અને આ વ્યાખ્યા હા વહેલી છે, આમાં કાંઈ કાઢ લેવાનું નથી. કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી, કે આ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી. 2013નો કંપની ધારો એ મુજબ સ્થપાયેલી અથવા એ આગળનો કંપની ધારો એ મુજબ સ્થપાયેલી, એટલે કોઈ પણ કંપની ધારા મુજબ સ્થપાયેલી કંપની, એને કહેવાય કંપની. હે ભાઈ, ઓકે. આગળ આ નવો કંપની ધારો તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો છે. હવે કંપનીના જોઈએ આપણે લક્ષણો. લક્ષણો એટલે કે લાક્ષણિકતા, જેવું જેનામાં હોય એને કહેવાય એના લક્ષણો, એને કહેવાય એની લાક્ષણિકતા. હવે કંપનીમાં શું હોય એમાં કાંઈ કાઢ લેવાનું ન હોય, બહુ સહેલું હોય, બહુ સરળ હોય. ન સમજાતું હોય તો ફોન નંબર હોય, એમાં ફોન કરીને પૂછવાનું હોય. તો અહીં શું કે છે સમજો. કંપનીના લક્ષણો. પેલું છે સ્વતંત્ર વ્યક્તિત્વ. કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે, સ્વતંત્ર રીતે કંપની કામ કરે છે. જેમ મેં તમને કીધું, ઇન્સાન જેમ હોય એમ જ કંપની હોય, એને સ્વતંત્રતા મળેલી હોય, એને કાંઈ પ્રોબ્લેમ હોય નહીં. આ એક વિશિષ્ટ લક્ષણ છે. જો તમને 1 માર્કમાં પૂછાય કંપનીનું વિશિષ્ટ લક્ષણ શું છે, તો તમારે લખવાનું કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે, એ એનું વિશિષ્ટ લક્ષણ છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એટલા માટે કહે છે કે કાયદાકીય સ્વતંત્ર એનું શું છે? વ્યક્તિત્વ. એના પછી કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. જો સભ્યોની જવાબદારી કેવી હોય? મર્યાદિત. મેં તમને અગાઉ પણ કીધું હતું, કઈ રીતે એ તમને સમજાવું. અરે ભાઈ, તમે જેટલા શેર લ્યો ને એટલી જ તમારી જવાબદારી હોય, વધારાની હોય નહીં. એટલે શું કહે છે કે કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે. વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે, પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેર પૂરતી જ મર્યાદિત હોય છે. છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના થઈ શકે છે. જો સભ્યોની મર્યાદા
કેટલી હોય? તો કે અમર્યાદિત ન હોય. એની તો એટલી જ મર્યાદા હોય જેટલા એના શેર હોય, એનાથી વધારે એની મર્યાદા હોય નહીં. જેટલા શેર એટલી એની મર્યાદા, એનાથી વધારે એને કંઈ જોવાનું હોય નહીં. એના પછી છે કાયમી અસ્તિત્વ. કેનું અસ્તિત્વ કાયમી છે? કંપનીનું. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યો મૃત્યુ કે માંદગીની કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી. સભ્યો મૃત્યુ પામે, સભ્યો માંદગી પામે તો એની અસર કંપની ઉપર કાંઈ થતી નથી. કંપનીને એનાથી કાંઈ અસર થવાની નથી. એટલા માટેનું અસ્તિત્વ કેવું છે? કાયમી. અલગ મિલકત. કંપનીની પોતાની અલગ મિલકત હોય વાય, જેમ વ્યક્તિની હોય એમ જ હોય વાય. હા, કંપની એક અલગ વ્યક્તિ હોવાને કારણે તે પોતાને નામે મિલકત ખરીદી શકે છે, વેચી શકે છે. કોઈ પણ શેર હોલ્ડર કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર ધરાવતો નથી. કોઈ શેર હોલ્ડર કોઈ કંપનીની મિલકત ઉપર અધિકાર ધરાવતો નથી. એ તો માત્ર ને માત્ર અધિકાર કોનો હોય? તો કે કંપનીનો જ હોય, એ સિવાય કોઈનો હોય નહીં. એના પછી શેરનું હસ્તાંતરણ. હસ્તાંતરણ એટલે હાથ બદલો. હસ્તાંતરણ એટલે હાથ બદલો. મારી પાસે શેર હોય હું તમને વેચી નાખું, તેને કહેવાય હસ્તાંતરણ. અત્યાર સુધી માલિક હતો હું હતો, હવે બની ગયા તમે. તો શેરનું હસ્તાંતરણ. તો એ શું કે છે? નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. નિયમ મુજબ કંપનીના શેરની શું થઈ શકે છે? ફેરબદલી. તમને જ્યારે ઈચ્છા થાય કે તમારે તમારા શેર વેચવા છે, ત્યારે તમે શેર બજારમાં ફોન કરીને વેચી શકો કે આપણા શેર વેચી નાખજો, હવે આપણે રાખવા નથી. એના પછી કંપની દાવો કરી શકે, કંપની ઉપર દાવો થઈ શકે. જો કંપની દાવો કરી શકે ને કંપનીની ઉપર દાવો થઈ શકે. કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાને કારણે તે કોઈ પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. મેં તમને અગાઉ શીખવાડ્યું એ કોઈપણની સામે કાયદાકીય રીતે પગલાં લઈ શકે છે. કોણ? કંપની. તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કરે કે અન્ય કારણસર કંપની સામે દાવો કરી શકે છે. જો કોઈ પણ વ્યક્તિ કંપનીની સામે દાવો કરી શકે છે અને કંપનીની સામે કાયદેસરના પગલાં લઈ શકે છે. જેમ કંપની દાવો કરી શકે એમ કોઈ પણ વ્યક્તિ કંપનીની ઉપર દાવો પણ કરી શકે. દાખલા તરીકે રિલાયન્સના બિસ્કિટમાં મને જીવડા દેખાણા તો હું રિલાયન્સની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકું. મારે રિલાયન્સની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની થાય, મારે મુકેશ અંબાણીની ઉપર કરવાની ન થાય મિત્રો, ન થાય. કારણ કે કંપનીને કાયદેસરનું કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું છે, એટલે કંપનીની ઉપર જ બધું થાય. વ્યવસાયિક સંગઠન. વ્યવસાય એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિ સેવા આપે છે, બદલામાં ફી મેળવે. ડૉક્ટર કરે ટીચર કરે એવી જ રીતે વકીલ કરે CA કરે એમ વ્યવસાયિક સંગઠન છે, વ્યવસાયિક સંચાલન છે. આમાં ઘણા બધા ક્ષેત્રો કામ કરે છે, આમાં ઘણા બધા વ્યક્તિ કામ કરે છે. જો કોર્પોરેટ એટલે સંગઠન, સાથે મળીને કામ થતું એને કહેવાય સંગઠન. કોર્પોરેટ ક્ષેત્રે વ્યવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે. ક્ષમતા એટલે કેપેસિટી, શક્તિ. કોણ ધરાવે? કંપની. કંપનીમાં કેટલા બધા મેનેજર હોય, કેટલા બધા માણસો હોય, કેટલા બધા કામ કરતા હોય. તો એ શું કે છે કે ભાઈ વ્યવસાયિક સંગઠન એટલે કોર્પોરેટ ક્ષેત્રે વ્યવસાયિક મેનેજરને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યવસાયિક મેનેજર કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે. કાર્યદક્ષ એટલે કામ કરવાની રીત, કામ કરવાની પદ્ધતિને કહેવાય કાર્યદક્ષ. ગતિશીલ એટલે કે કામ કરવાની જે રીત છે, ઝડપ છે, એ જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે. શિખરે લઈ જવી એટલે કે કંપનીને ટોચ ઉપર લઈ જઈ શકે છે. એના પછી છે નાણાકીય વ્યવસ્થા. કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધો શરૂ કરી શકે છે. જો કંપનીએ પૈસા મેળવવા માટે કાં તો શેર બહાર પાડવા પડે ને કાં તો ડિબેન્ચર બહાર પાડવા પડે. શેર એટલે શું? તો કે માલિકીની મૂડી. માલિકીની મૂડી એટલા માટે કહેવામાં આવે છે, તમે એક વખત કંપનીએ શેર બહાર પાડ્યા પછી કંપની જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી આપણને પૈસા પરત આપશે નહીં. જ્યારે ડિબેન્ચરમાં કંપનીએ નક્કી કરેલા સમયે પૈસા પાછા આપવા પડશે, જેને કહેવાય ઉછીની મૂડી. ઓકે મિત્રો, પૈસા પરત આપવા પડે એટલા માટે કહેવાય આને ઉછીની મૂડી અને આને કહેવાય છે માલિકીની મૂડી. ઓકે, તો આ છે કંપનીના લક્ષણો, કંપનીનો અર્થ અને કંપનીની વ્યાખ્યા. તો અહીં સુધી આપણે રાખશું. બાકીનું સમજશું આપણે. શું સમજવાનું એ તો કયો? તો કે હવે સમજવાનું છે કંપનીની સ્થાપના વિધિ. અને એ કંપનીની સ્થાપના વિધિ કેવી છે? મેં તમને આગળ કીધું એમ IMP છે, પૂછાય એવું છે, પણ એ જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, આજનું લેસન તમને આપી દઉં તો આજનું લેસન છે તમારે પેજ નંબર 94 ઉપરના આ 3 MCQ. ઇટ મીન્સ 4 4
MCQ. ઓકે, અને એના પછી હોમવર્ક છે 60 શોર્ટ ક્વેશ્ચન. 4 MCQ અને 7 વેરી શોર્ટ ક્વેશ્ચન, જે આ મેં તમને આપેલા છે એ અહીં જો દેખાય છે એ આજનું લેસન. ઓકે, હોમવર્ક. ઓકે, થેન્ક યુ.